સર્વે મુક્તો પ્રતિલોમપણે ધ્યાનમાં જોડાશું. મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે. મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે. મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે. મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે. આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી. આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી. આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી. આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી. સુખ આપો મહારાજ રે. સુખ આપો મહારાજ રે. સુખ આપો મહારાજ રે. સુખ આપો મહારાજ રે. હે ઘનશ્યામ પ્રભુ, હે વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ, તમે આત્યંતિક કલ્યાણના દાતા છો, અનાદિ મુક્તની સ્થિતિના દાતા છો, મૂર્તિ સુખના દાતા છો. આપ મૂર્તિમાં રાખવાને માટે આવ્યા છો. આવ્યા છે રે આવ્યા છે વાલો, મૂર્તિમાં રાખવાને આવ્યા છે. સામે તમે અમને પણ લાવ્યા છો. હે મહારાજ, આપના જેવા પુરુષોત્તમ રૂપ કરીને રસબસ ભાવે પોતાની મૂર્તિમાં રાખીને રોમ રોમનું સુખ પમાડવાને માટે, અનાદિ મુક્ત કરીને નિત્ય નવા નવા સુખ દેવાને માટે આપ પધાર્યા છો. સુખ આપો મહારાજ. મૂર્તિમાં રહીને અમે નિરખીએ છીએ. નિરખો, દેહ નથી. દેહી કરીને, દેહની આંખે કરીને ન નિરખીએ. મૂર્તિમાં રહીને મૂર્તિની આંખે મહારાજને નિરખો. મહારાજ અણુ માત્ર છૂટ્યા નથી, જુદા નથી, નોખા નથી, દૂર નથી. મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. હવે આ દેહ તે મારું સ્વરૂપ નથી. દેહથી નોખો ચૈતન્ય આત્માને મહારાજે પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરીને મૂર્તિમાં રાખી લીધો છે. એવા પ્રતિલોમ ભાવે મહારાજની મૂર્તિને નિરખો. મહારાજ કેવા તેજોમય 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 શોભી રહ્યા છે. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે. મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે. મૂર્તિમાં રહીને નિરખીએ
તાજ રે આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે વાહ ઘનશ્યામ પ્રભુ હે હરિકૃષ્ણ મહારાજ કેવા ફરર 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 તેજના અંબાર છૂટે છે ફરર તેજના છૂટે ફુવારા મૂર્તિની ચારે કોરા રોમ રોમમાં ઉડે ખુશબો સુખની ફોરમ ફોરા તેજના સમૂહમાં હે વાલા ઘનશ્યામ પ્રભુ હે શ્રીજી દર્શન નવલા દે છે રે કૃપાથી મુજને મૂર્તિમાં રાખી તો મુક્તે અનાદિ એમ કહે છે રે તેજના સમૂહમાં જોતા જાઓ મૂર્તિનું વર્ણન આવતું જાય એ પ્રમાણે મૂર્તિને પ્રતિલોમ ભાવે તારતા જાઓ નિહાળતા જાઓ કેવા મહારાજ શોભી રહ્યા છે જુઓ સર્વાંગે પ્રભુજી શોભતા રે શ્રીજી અમ શિર તાજ રે સર્વાંગે પ્રભુજી શોભતા રે શ્રીજી અમ શિર તાજ રે સર્વાંગે પ્રભુજી શોભતા જોતા રે જાઓ. શ્રીજી અમ શિર તાજ રે સર્વાંગે પ્રભુજી શોભતા રે શ્રીજી અમ શિર તાજ રે મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે વાહ સર્વાંગે મહારાજ કેવા શોભા છે સર્વે અંગો અંગ શોભી રહ્યા છે મહારાજનું મસ્તક જુઓ મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી મસ્તકે મુગટ ધારણ કર્યો છે જુઓ ચડરાટ 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 જેવા મહારાજ શોભે છે મુગટ પણ દિવ્ય છે મહારાજનું દિવ્ય તેજ મુગટ રૂપે શોભા આપી રહ્યું છે એવા દિવ્ય તેજોમય મુગટધરી મહારાજને નિહાળો જુઓ પ્યાર કરો પ્રીત કરો વાલ કરો આ ઘનશ્યામ પ્રભુ આ
કેવી દિવ્ય મૂર્તિ આપની શોભે છે. અંગે અંગને જોતા જોતા સળંગ મૂર્તિને પણ જોવો. ભલ વિશાળમાં તેજ ભર્યો રે શ્રીજી અમ શિર તાજ રે. ભલ વિશાળમાં તેજ ભર્યો રે શ્રીજી અમ શિર તાજ રે. ભલ વિશાળમાં તેજ ભર્યો રે શ્રીજી અમ શિર તાજ રે. ભલ વિશાળમાં તેજ ભર્યો રે શ્રીજી અમ શિર તાજ રે. મહારાજના વિશાળ ભાલમાં તેજ ભર્યું છે. તેજ 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 તેજ. મહારાજની મૂર્તિ, મહારાજનું સ્વયં સ્વરૂપ, સ્વયં મહારાજ અદ્ભુત ચારે કોરે પ્રમાણે રહી તેવો તેજનો સમૂહ, તેને મધ્ય બિરાજતા મહાપ્રભુ. મહારાજનું ભાલ જુઓ. ભાલ વિશાળમાં તેજ ભર્યું રે શ્રીજી અમ શિર તાજ રે. ભલ વિશાળમાં તેજ ભર્યું રે શ્રીજી અમ શિર તાજ રે. પ્રકૃતિ નયનમાં કામણ પ્રભુજી. પ્રકૃતિ નયનમાં કામણ પ્રભુજી. પ્રકૃતિ નયનમાં કામણ પ્રભુજી. પ્રકૃતિ નયનમાં કામણ પ્રભુજી. સુખ આપો મહારાજ રે. સુખ આપો મહારાજ રે. સુખ આપો મહારાજ રે. સુખ આપો મહારાજ રે. ઘનશ્યામ પ્રભુ પ્રકૃતિ જુઓ. મહારાજના કામણગારા બંને નયન કહેતા નેત્રને જુઓ. કેવા શાંત પ્રકૃતિ નયન છે. શાંતિ શાંતિ શાંતિના દેનારા છે. મહારાજ નેત્ર મીચીને આ બેઠા ઘનશ્યામ પ્રભુ નિહાળતા જાઓ. નેત્ર મીચીને બિરાજ્યા છે. મહારાજ જ સ્વસ્વરૂપનું ધ્યાન કરે છે. તેજોમય મૂર્તિ છે. શ્રી ઘનશ્યામની મૂર્તિમાં સુખ ભર્યું છે અમાપ. મહારાજની મૂર્તિમાં અમાપ સુખ છે. વાહ મહારાજ વાહ. શ્રી ઘનશ્યામ પ્રભુ થકી છૂટે તેજે અંબાર. ફરર ફરર ને ઝળલળ છૂટે છે. તેજની શેડ્યો વ્યાપાર. તેજની શેડ્યો છૂટે છે. સુખ લેતા જાઓ, જોતા જાઓ. સળંગ મૂર્તિને ઘનશ્યામ પ્રભુની મૂર્તિને નિહાળતા જાઓ. જ્યોતિ કપોળે જળ હળે રે
શિર તાજ રે જ્યોતિ કપોળે જળ હળે રે શ્રીજી અમ શિર તાજ રે જ્યોતિ કપોળે જળ હળે રે શ્રીજી અમ શિર તાજ રે નાસાની કટ છે તિલ પ્રભુજી 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 સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે જ્યોતિ કપોળ મહારાજના બંને કપોળ ગાલની ઉપરનો ભાગ એ કપોળ કહેવાય બંને કપોળ કહેવાય ચડરડ ચડરડ શોભી રહ્યા છે કેવા ગોરા ગોરા ગાલ છે કેવી નમણી નાસિકા છે નાસિકાની પડખે સુંદર મહારાજનો શ્યામ શ્યામ તિલ છે મુખારબિંદ જોતા જાઓ મહારાજ મંદ મંદ હસે છે જોતા જાઓ हे मारा प्राणेश्वर हे हृदयेश्वर हे जीवन प्राण हे प्राण प्यारा हे वाला घनश्याम प्रभु सुख आपो महाराज सुख आपो હાસ્ય ભરી મુખ ચંદ્રમા રે શ્રીજી અમ શિર તાજ રે હાસ્ય ભરી મુખ ચંદ્રમા રે શ્રીજી અમ શિર તાજ રે હાસ્ય ભરી મુખ ચંદ્રમા રે શ્રીજી અમ શિર તાજ રે હાસ્ય ભરી મુખ ચંદ્રમા રે શ્રીજી અમ શિર તાજ રે કંઠજી બુકને જો પ્રભુજી કંઠજી મુકને જો પ્રભુજી કંઠજી બુકને જો પ્રભુજી કંઠજી મુકને જો પ્રભુજી સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ વાહ મહારાજ કેવા મંદ મંદ હસી રહ્યા છો કેવા રાજી થઈને અમને રાજી કરી રહ્યા છો મહારાજ આપ હસો છો ત્યારે કેવા કેવા આપના રમણીય એવા બંને ગાલ ઉપર
કેવા ખાડા પડે છે મહારાજ. હસો, મૂર્તિમાં રહીને હસો. મહારાજ છીટા નથી, જુદા નથી, દૂર નથી. મૂર્તિમાં રાખી લીધા. હવે આ રહ્યા મહારાજ, આ રહ્યા મહારાજ, આ રહ્યા. મહારાજના દંત જુઓ, કંઠ જુઓ, ચીબુક જુઓ, ચીબુક એટલે નમણી દાઢી જુઓ, મહારાજની મૂછ રેખાને જુઓ. વાહ મહારાજ, આપ કેવો આનંદ આપી રહ્યા છે. રસ શ્રીજી બસ મુક્ત સંગ. એ મહારાજ, તમે રસ સ્વરૂપ છો અને અમને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે. બસ બસ એવું સુખ આપો છો મહારાજ. રસ શ્રીજી બસ મુક્ત સંગ. બની રહો ગુલતાન, ગુલતાન બની રહો મહારાજની મૂર્તિમાં. પૈસા કરવત રસ બસ રહી. અરે પૈસા કરવત રસ બસ બની અને મોજો માણો માન. મહારાજની મૂર્તિમાં મોજો માણો. પૈસા કરવત રહીને મૂર્તિમાં રહ્યા છતાંય સ્વામીને સેવક ભાવે સુખ લો. વાહ મહારાજ, સુખ દ્યો મહારાજ. અમે આપના સેવકો છીએ. આપ દાતા છો, અમે ભોગતા છીએ. સુખ આપો મહારાજ. જરકસી જામો શેલો ને સોરવાલ શ્રીજી અમ શિર તાજ રે. જરકસી જામો શેલો ને સોરવાલ શ્રીજી અમ શિર તાજ રે. જરકસી જામો જોતા જાઓ. શેલો ને સોરવાલ શ્રીજી અમ શિર તાજ રે. જરકસી જામો શેલો ને સોરવાલ શ્રીજી અમ શિર તાજ રે. કંઠે સુવર્ણ પુષ્પ હાર પ્રભુજી. 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 સુખ આપો મહારાજ રે. સુખ આપો મહારાજ રે. મહારાજે ચરકસી જામો ધારણ કર્યો છે. સોનેરી સુરવાળ છે. ધારતા જાઓ, નિહાળતા જાઓ. કંઠે મહારાજે સુંદર હાર ધારણ કર્યો છે. છતાંય કોઈ પદાર્થ, કોઈ વસ્તુ માયિક નથી, લૌકિક નથી, દિવ્ય છે. મહારાજના સંબંધે સર્વે દિવ્ય છે. તેજ જ હાર રૂપે, વસ્ત્રો રૂપે, મુગટ રૂપે શોભા આપી રહ્યું છે. જોતા જાઓ. વાહ પ્રભુ વાહ. ચરણે તોડાને સાંકળા રે શ્રીજી અમ
રે ચરણે તોડાને સાંકડા રે શ્રીજી અમ શિર તાજ રે ચરણે તોડાને સાંકડા રે શ્રીજી અમ શિર તાજ રે ચરણે તોડાને સાંકડા રે શ્રીજી અમ શિર તાજ રે રક્ત તળામાં ચિન પ્રભુજી રક્ત તળામાં ચિન પ્રભુજી રક્ત તળામાં ચિન પ્રભુજી રક્ત તળામાં ચિન પ્રભુજી સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે ચરણે તોડા છે, સાંકડા ધારણ કર્યા છે. મહારાજના રક્ત તળા, તરણા એટલે બંને ચરણારવિંદ. કેવા 16 ચિહ્ન ધારણ કર્યા છે, કેવી ઉદ્ધવ રેખા શોભે છે. જોતા જાઓ, નિહાળતા જાઓ. દિવ્ય તે દિવ્ય સ્વરૂપની સાથે સંલગ્ન થતા જઈએ. કૃપાળુ કેવળ કૃપા કરીને શ્રીજી અમ શિર તાજ રે કૃપાળુ કેવળ કૃપા કરીને શ્રીજી અમ શિર તાજ રે કૃપાળુ કેવળ કૃપા કરીને શ્રીજી અમ શિર તાજ રે કૃપાળુ કેવળ કૃપા કરીને શ્રીજી અમ શિર તાજ રે મૂર્તિમાં રસ બસ ગીતા પ્રભુજી 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 સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે કેવળ કૃપા કરીને કૃપાળુએ કેવા મૂર્તિમાં રસબસ કરીને રાખી લીધા છે. વાહ કૃપાળુ ઘનશ્યામ પ્રભુ, તમે કેટલી અનહદ અઢળક કૃપા કરી છે, રસબસ કરીને રાખી લીધા. અને હવે આ રહ્યા મહારાજ, હે છેલ છોગાડા, હે દિલના દરિયાઓ, હે વાલા ઘનશ્યામ પ્રભુ, તમે આ રહ્યા. જોતા જાઓ. અનાદિ જેવા કરવા સુખિયા શ્રીજી અમ શિર તાજ રે અનાદિ જેવા કરવા સુખિયા શ્રીજી અમ શિર તાજ રે અનાદિ જેવા કરવા સુખિયા શ્રીજી અમ શિર તાજ રે અનાદિ જેવા કરવા સુખિયા શ્રીજી અમ શિર તાજ રે વેદાસાનું દાસ પ્રભુજી વેદાસાનું દાસ પ્રભુજી
સુખ આપો મહારાજ રે, સુખ આપો મહારાજ રે. હે મહારાજ, આપને અમે વિનમ્યા છીએ, સુખ આપો મહારાજ. અપાર કરુણા કરી છે, કરુણાના સાગરમાં ડૂબાડ્યા છે. સુખ આપો મહારાજ. જોતા જાઓ, તેજોમય મૂર્તિને નિહાળો. આ રહ્યા મહારાજ, આ રહ્યા મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. સહજાન સ્વામી મહારાજ. હવે આપણે સૌ ગુરુજીની દિવ્ય વાણીનું એકાગ્રતાથી શ્રવણ કરીશું અને સભા દરમિયાન અગત્યના મુદ્દા આપણી નોટબુકમાં નોંધશું. બાપા કે અમે બળદિયામાં બિરાજતા હતા અને એ વખતે રામપરાના દેવરાજ બાપા હતા, દેવરાજ ભગત હતા. દેવરાજભાઈ બહુ મોટા મુક્ત હતા. દેવરાજ બાપા એ આનંદમાં હસ્તે મુખે આવ્યા ત્યારે બાપા કે પૂછ્યું, બાપા શ્રી સભા વચ્ચે પૂછ્યું, દેવરાજભાઈ આટલો બધો મોં ઉપર આનંદ શાનો છે, આટલો બધો આનંદનો હરખ શાનો છે? ત્યાં હાથ જોડીને કે બાપા, ઘરમાં 4 દીકરા હતા, એક ઘરના મનુષ્ય અને માતુશ્રી, મારા સિવાય ઘરમાં 6 સભ્યો છે. 6માંથી અઠવાડિયામાં જ એક જ 8 દાડામાં 2 દીકરાને માતુશ્રીને 3 જણને મહારાજ ધામમાં લઈ ગયા. 6માંથી 3ને ધામમાં લઈ ગયા. અડધી વેઠ ઉતરી. શું શબ્દ વાપરે છે? અડધી વેઠ ઉતરી. એ 3 જણની 3 રસોઈઓ ભૂજ જઈને આપી આવ્યો અને અહીં હવે આપને રસોઈ, સંતોની આપની રસોઈ આપવા માટે આવ્યો છું. મૂર્તિના સુખમાં ગયા એથી રૂડું શું છે? મહારાજના ધામમાં ગયા એથી રૂડું શું છે? હા, વેઠ માની છો, અડધી વેઠ ઉતરી અને મૂર્તિના સુખમાં ગયા, એનો આનંદ છે. આ હરખ એનો છે કે હું બેઠો છું ને મારા દીકરાઓ એ મૂર્તિના સુખમાં જતા રહ્યા. હવે શું અમને અંદર ઘરમાં અણબનાવશી એટલે આવું થયું છે ને? આપણે એવું વિચાર્યો કે ઘરમાં રોજ ડખા થતા હશે એટલે એમને એમ કે હાશ નિરાશ થઈ. આ ડખાનું છે કે જ્ઞાનનો શબ્દ છે? આ ડખામાંથી કંઈ ઉત્પન્ન થયેલો આનંદ નથી, આ જ્ઞાનનો આનંદ છે. અને જે દુઃખ થાય છે શાનું થાય છે? અજ્ઞાનનું દુઃખ થાય છે. હવે આ સમજણ જુઓ, 2 દીકરા જુવાન જો ધામમાં ગયા છે તોય તે એમ કહે છે કે મહારાજની મૂર્તિના સુખમાં ગયા છે. હવે આટલું જ્યાં કીધું ને ત્યાં બાપાશ્રી જોડે બેઠેલા મૂળીના ત્યાગ વલ્લભદાસજી નામના સાધુ હતા અને એમને પૂછે છે, બાપા કે ત્યાગ વલ્લભદાસજી, તમારો શિષ્ય ધામમાં જાય તો તમને કેવું વર્તે? શું કહે છે? તમારો શિષ્ય તો ધામમાં જાય, તમારો ચેલો સાધુ ધામમાં જાય તમને કેવું વર્તે? ત્યારે ત્યાગ વલ્લભદાસજી કહે છે, બાપા એવું ના બોલશો કે, એવું ના બોલશો કે. કેમ? હું તો પોકે ને પોકે રોવું કે હું તો સાંભળું છું તો મને કમકમાટી છૂટે છે. કેવો તમે કીધું ને તમારો ચેલો ધામમાં જાય તો એ મને કમકમાટી છૂટે છે. એવું ના બોલશો ભાઈ સાહેબ, હું તો પોકે ને પોકે રોવું કે. બાપા કે કોણ ત્યાગી? તમે ત્યાગી કા ત્યાગી? હા, સમજણ મોટી એ મોટો. સમજણ કઈ? બસ હું કશું જ નથી, મારું કશું જ નથી, હું દેહ તે હું નથી, દેહના સંબંધી તે મારા નથી, શિષ્ય કોનો? દેહનો છે, હું એથી તદ્દન જુદો છું. મુક્ત તદ્દન આ સમજણમાં રહેતા શીખો. ગમે તેવું થશે તો કોઈ દિવસ હરખ અને શોકનું કારણ જ દેહાભિમાન છે, આ દેહ ભાવ છે, આ મૂળ અજ્ઞાન છે. હર્ષ અને આનંદ એ બેયનું કારણ પણ આ છે. હર્ષ અને આનંદ, રાગ અને દ્વેષનું કારણ પણ આ છે. દેહ બુદ્ધિ, આ દેહ બુદ્ધિ એને ટાળીને બસ હું મહારાજનો મુક્ત છું. હવે આ જ્ઞાન પ્રલય, હું દેહ નથી, દેહથી તદ્દન હું આત્મા છું, એ જ્યારે સમજાય, અજ્ઞાને કરીને બીજાને વિસારી દેવા કે આ બધા દેહના સંબંધી છે, મારા નથી, આ જ્ઞાને કરીને વિસાર્યા કહેવાય. આની પ્રેક્ટિસ કરજો. આ માત્ર સાંભળવાનો વિષય નથી, આ પ્રેક્ટિસ કરજો. તમને ફરી ફરી કહું છું, કોઈ એવો મિસગાઈડ ન થતા કે એવો કોઈ વિચાર ન કરતા, ખોટો વિચાર ન કરતા કે અહીં અમે તમને કુસંપ નથી કરાવવા માગતા, ઘરમાંથી નીકળી નથી જવાનું, કાઢી નથી મૂકવાના કોઈને, કે ઘરે જઈને બધાને ઠેકાણે નથી પાડી દેવાના, પણ ભેગા રહેવા છતાંય જ્ઞાને કરીને વિસ્તારવાના છે.
બસ એક જ વસ્તુ, આ બધો ડ્રામા છે, આ બધો મહેમાનો છે, આ બધો ઘર ને સંસાર છે, એ કેવળ એક જેમ પેલા સ્ક્રીન ઉપર આવતું પિક્ચર છે, બીજું કશું જ નથી. સ્ક્રીન ઉપર ચાલતું પિક્ચર છે. અવરભાવ માત્ર ડ્રામા છે. આખો અવરભાવ એક ડ્રામા છે. ડ્રામા સમજતા શીખો. સ્ક્રીન ઉપર તમે પિક્ચર જોતા હોય કે ફિલ્મ જોતા હોય કે નાટક જોતા હોય, હવે સ્ક્રીન ઉપર તમે જુઓ છો ને એ રૂપ થઈ ગયા છે. હવે એ વખતે સામે ભડકો થાય ને કોઈનું ઘર બળે છે, તમે ઘરમાંથી ડોલ લઈને ફેંકશો ને ઉપર? હા, તમને અંદર ખબર જ છે. કોઈ કહે કે છોકરો કદાચ સમજતું ના કે એ પપ્પા હળગ્યું તો તમને એમ થાય છે લાઈ ડોલ ભરી જા, આપણે ટીવી ઉપર નાખી દઈએ. નાખ્યું કોઈ તો ડોલ ભરીને ટીવી ઉપર. કેમ? તમને અંદરથી નક્કી જ છે કે કંઈ હળગ્યું નથી. આ બધું ખોટું છે, આ બધો ડ્રામા છે, નાટકનું એક પાત્ર છે આ બધું. એમ આખો સંસાર, દીકરા દીકરી, ઘરના સભ્યો અનાદિ મુક્ત બનાવો છો. આ બધો દીકરો કહું છું કે દીકરી કહું છું, એ બધું અજ્ઞાન છે. એ બધા દેહના સંબંધો છે. દેહ તે તમે નથી તો દેહના સંબંધ કેવા? મૂળો નાસ્તિક કુતો શાખા. હા, મૂળ જ નથી તો શાખા કેવી? હું જ નથી તો દીકરો કેવો? મારો દીકરો કેવો? મારું કેવું? ઘર જ કેવું? કુટુંબ કેવું? તમે પટેલ કેવા? મુક્તો આત્મા પટેલ નથી, આત્મા સ્ત્રી નથી, આત્મા પુરુષ નથી. અને એ આત્માને મહારાજે મોટાએ શું કર્યું છે? પહેલા વર્તમાન ધરાવીને અનાદિ મુક્તની પદવી આપી દીધી છે. આપણને મૂર્તિમાં રાખી લીધા છે. જ્યારથી વર્તમાન ધરાયા ત્યારથી આપણું કન્વર્ઝન કરી નાખ્યું છે. બસ એ વિચારમાં રહેવું એને કહેવાય જ્ઞાને કરીને સ્થિતિ. આ વિચારથી જે દ્રઢાવ કરવો, પેલું પ્રલય, અને પ્રલય કર્યા પછી શું કરવાનું છે? સ્થિતિ. એક જૂનું ઘરને તોડી નાખો અને નવું ઘર બાંધવા માંડો. બસ આપણું ઘર છે. અમે રે નારા રે મૂર્તિ ગામના, આ નવું ઘર બાંધવાની શરૂઆત કરો કે હું મૂર્તિ ગામનો છું. હવે મૂર્તિ ગામનો થતા પહેલા શું કરવું પડે? હું તુરખાનો છું એ બોલવું પડે. આ વિસ્મૃતિ કરવાની. તુરખામાં જવાનું છતાંય ભૂલી જવાનું હું તુરખાનો છું. આ નાટક ભજવી રહ્યો છું. અંદર નિરંતર આ વાતનું નિરંતર અનુસંધાન રાખવાનું કે હું તુરખાનો નથી જ. તુરખા એક નાટકનું પાત્ર છે, નાટકનું ગામ છે. હું તુરખાનો નથી. એ તુરખાનો મટો એ જ જ્ઞાને કરીને વિસાર્યું કહેવાય. હું ભગવાન ભાઈ છું ને મયાભાઈનો દીકરો છું એ ભૂલી જવાનું, જ્ઞાને કરીને વિસારી દેવાનું. મયાભાઈ મારા બાપ નથી, હું એમનો દીકરો નથી. આ બધું જ નાટક છે. ડ્રામાના પાત્ર તરીકે ભજવવું પડે છે નહીં, વાસ્તવિકતા નથી. ગઈકાલે આપણે કહ્યું તો કોઈ પણ એક્ટર જ્યારે સિનેમાનું જ્યારે એનું શૂટિંગ ચાલતું હોય ત્યારે બરાબર એક્ઝેક્ટ પાત્ર ભજવતો હોય. નાટકનો ભવાયો જ્યારે સ્ટેજ ઉપર આવે ત્યારે બરાબર એક્ઝેક્ટ પાત્ર ભજવતો હોય, પણ એને અંદર ખબર જ છે કે માત્ર ને માત્ર નાટક છે. એને જ્ઞાન છે. એ જ્ઞાન સાથે અજ્ઞાનનો અમલ કરે છે, અજ્ઞાનને ભજવે છે. જ્ઞાન સાથે અજ્ઞાનને ભજવે છે અને એટલે એને અડતું નથી. બાપજી ઘણી વખત એક દ્રષ્ટાંત આપે છે કે અમે સંતો રોટલી કરીએ છીએ, બે રોટલી બે લૈયા લઈએ છીએ, બેને જોડે રાખીએ છીએ, બે જોડે વણીએ છીએ, બેને જોડે સેડવીએ છીએ, પણ જ્યારે ચડી જાય ને એટલે આમ કરીએ ને કરતાની સાથે જ ફટ દઈને બે જુદી પડી જાય છે. કેમ જુદી પડી જાય છે? કારણ કે વચ્ચે તેલનું ને લોટનું લેયર મૂકેલું છે. જ્યારે અંદર બે ભેગા કરીએ ને ત્યારે તેલમાં બોળીએ, પછી લોટમાં બોળીએ, પછી ભેગા કરીએ. એટલે તેલ ને લોટનું વચ્ચે લેયર છે ને, પડદો છે ને, એટલે શું થાય છે? ભેગા વણાય છે, ભેગા ચડે છે અને છતાં જુદા ને જુદા રહે છે. સમજ્યા? એમાં જ્ઞાનનું લેયર આપણને મૂકતા નથી આવડતું. તો દેહ ને દેહના સગા સંબંધી એનું એ જ્ઞાનનું લેયર હશે ને, હું દેહ નથી, બસ આટલું જ લેયર. એ લેયર જેને મૂકતા આવડે એને કોઈ દિવસ ભલે ભેગા રહેતા હોય, ભેગા રહેવાની ના નથી, ભેગા માનવાની ના છે. પપ્પા કહેવું પડે, કહેવાની ના નથી, પરંતુ માનવાના નહીં. આપણા પપ્પા એ છે, હું દેહ જ નથી. બસ આ વિચાર નિરંતર જેટલો રહેશે, જેટલો જ્ઞાનનો પ્રલય કરતા આવશે, જ્ઞાને કરીને પ્રલય કરતા આવડશે. આ પ્રલય કરવાનો છે અને પ્રલય કરતા આવડશે એટલું જ મકાન તમારું નવું મકાન સારું થશે. જૂના અત્યારે આપણે શું ધંધો કરીએ છીએ ખબર છે? જૂનામાં નવું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને જૂનાને નવું કરવું એ સારું કે આખું તોડીને નવું કરવું એ સારું? હા, જૂનામાં જોઈએ તમે એક ઈંટ કાઢવા જાઓ, બીજી ચાર પડે.
અને તોય પાછું એડજસ્ટમેન્ટ જ કરવાનું રહે, એવું જ હોય ને પહેલાં. તોય પાછું અમે એડજસ્ટમેન્ટ જ હોય, આપણે ચલવી લેવાની જ વાત હોય. પણ એના કરતાં તોડીને હું 25 લાખનું મકાન તોડી નાખો ને આ તોડી નાખો, તો કે સારું નવું જ બાંધ્યું હતું ને ભલે બાંધ્યું, તોડી નાખો એને, તોડી નાખો ને પછી એવું જેવું એટલો મોટો રાજમહેલ બનાવો ફર્સ્ટ ક્લાસ, જેવું તમને મહારાજ ઈચ્છે છે એવું બનાવો. એમ આપણે આ જૂના મકાનને જ્ઞાને કરીને વિસારવું એટલે જૂના મકાનને તોડી નાખવું. કયું જ્ઞાન? જ્ઞાન એટલે સમજાઈ ગયું પહેલાં કયું જ્ઞાન? આ જ્ઞાન. કયું જ્ઞાન? દેહ તે હું નથી. અને પછી કયું જ્ઞાન? અજ્ઞાનને વિસાર્યું કહેવાય. જ્ઞાને કરીને અજ્ઞાનને વિસારો. વિસારો એટલે વિસ્મૃતિ કરતા શીખો. દરેક વખતે જ્યાં જ્યાં બેઠા છો, દાખલા તરીકે અહીં બેઠા છો તો અહીં તે બસ આ શું કહેવાય, પાસોદરા પાટિયા તે હું નથી, સ્વામિનારાયણ ધામમાં બેઠો છું એ જગ્યા નથી, બસ આ સ્થળ નહીં તે તરત વિસારો, સમજણે કરીને વિસારો. અમે ફ્લાઇટમાં જઈએ ને જ્યારે વિદેશમાં, ત્યારે મારી જોડે જેટલા સભ્યો હોય ને આ સેવક જોડે પહેલો જ પ્રશ્ન પૂછું, ક્યાં બેઠા છો? તો કે ફ્લાઇટમાં. બસ આ જ્ઞાને કહીને વિસારો. હા, આપણે કોણ છીએ? અનાદિમુક્ત. અનાદિમુક્ત હંમેશા ક્યાં હોય? મૂર્તિમાં. તો મૂર્તિ ક્યાં હોય? એ વિમાનમાં હોય. ક્યાં વિમાન રહ્યું કહો જોઈએ? પછી પરભાવમાં વિમાન હોય, રિક્ષા હોય, ગાડું હોય, ગાડી હોય. આ તમે અત્યારે બેઠા છો, ગાદી ઉપર નથી બેઠો, હું સોફા ઉપર નથી બેઠો, મૂર્તિમાં જ બેઠો છું. ક્યાં સોફો રહ્યો ને ક્યાં ગાદી રહી કહો જોઈએ? ક્યાં ગાદો રહ્યો? મને હેઠે બેહાડ્યો અને ગાદી ઉપર બેહાડ્યો, ક્યાં હેઠે રહ્યો ને ક્યાં ગાદી રહી કહો જોઈએ? સમજણ કરો, આ જ્ઞાન છે. હવે અજ્ઞાનને ટાળ્યા પછી આ જ્ઞાન ઉપર જવાનું કે હું કોણ છું. હવે તો દેહ તે હું નથી, શરીર તે હું નથી, પુરુષ તે હું નથી, સ્ત્રી તે હું નથી. અને જ્યાં સુધી પુરુષપણાના ભાવ રહે છે ત્યાં સુધી સ્ત્રીમાં આસક્તિ થશે જ. મહારાજ બોલ્યા છે વચનામૃતની અંદર પ્રથમનું 34મું વચનામૃત કે પુરુષને સ્ત્રીમાં હેત થાય છે અને સ્ત્રીને પુરુષમાં હેત થાય છે. પુરુષ છે અને સ્ત્રીમાં હેત થાય જ. હજુ આ લુગડા પહેર્યા ને છતાંય જો પોતાનો પુરુષ ભાવ મનાણો હોય તો એને સ્ત્રીના વિચારો આવે છે. લુગડામાં પ્રતાપ નથી એવો કે લુગડાથી સ્ત્રીના વિચાર ટળી જાય. મૂકતો લુગડા બદલવાથી નહીં પતે, સમજણ બદલવાથી પતશે. ઘર બદલવાથી નહીં પતે, સ્થાન બદલવાથી નહીં પતે, સમજણ બદલવાની છે. જનક રાજા ગ્રહસ્થ હતા તો એ ત્યાગી કરતાં વિશેષ સારું જીવન જીવી શક્યા છે. ઓલા ત્યાગી હતા છતાંય તે તમે દોટ મૂકી દી, જોયું? કૌપિન બળી જશે ને અમારું પત્તર બળી જશે એમ દોડ્યા છે. સમજણ કરવી પડે કે બસ હું કોણ છું. શું પુરુષ તે હું નથી, પુરુષ તે દેહ છે. દેહ આખો જુદો ને જુદો જ છે ને જુદો જ રાખો. શરીર તે જુદું છે. શરીરને મારે રિલેટિવ અને રિયલનો જ સંબંધ છે. એ મારું રિલેટિવ છે, નોટ માય સેલ્ફ. એ હું છું જ નહીં. તો પુરુષ કેવો, સ્ત્રી કેવી? આત્મા પુરુષ નથી, આત્મા સ્ત્રી નથી, તો અનાદિમુક્ત આત્મા નથી, તો અનાદિમુક્ત પુરુષ અને સ્ત્રી કેવી રીતે હોઈ શકે? તો હું તો મહારાજનો અનાદિમુક્ત છું, મૂર્તિમાં રહેનારો છું. અને મૂર્તિમાં રહું છું એટલે મહારાજ જ છે. બસ મૂર્તિ જ મારું ધામ છે. આપણા માટે તેજ રૂપી ધામ એ આપણા માટે નથી. એ આપણા માટે નથી. મૂર્તિ મારું ધામ છે. અને આ કહેવાય જ્ઞાન પ્રલય. જેમ પેલા મને શબ્દ લખ્યો, ખોટું તો થયું રે દેવાળ, ખોટું તો થયું સાચા જ્ઞાને કરીને દેવળ, ખોટું તો થયું. દેવળ એટલે આ દેહરૂપી દેવળ, એને જ્ઞાને કરીને ખોટું કરો. સાચા જ્ઞાને કરીને દેવળ, ખોટું તો થયું. દેવળને ખોટું કરો અને ખોટું થાય, પિંડ જો છૂટી જાય તો બ્રહ્માંડ રહેતું જ નથી. અને હવે સાચું જ્ઞાન, હવે કૃપાએ કરીને જે આપણને સાચું દેવળ આપ્યું કે સાચું તો મળ્યું રે દેવા, સાચું તો મળ્યું શ્રીજી તારી કૃપાએ દેવ, સાચું તો. એટલે ખ્યાલ આવ્યો? આ દેહમાં હું બેઠો છું ને હું બેઠો છું એ ભૂલીને બસ મૂર્તિ બેઠી છે, મહારાજ બેઠા છે, હું મૂર્તિમાં છું અને મહારાજ બેઠા છે. બસ એ ભાવમાં આવવું, એનું નામ સાચું તો મળ્યું રે દેવળ. એ સાચું દેવળ મળ્યું કહેવાય. એ વિચારમાં રહેવાનું છે. આ નવો મહેલ તૈયાર થઈ ગયો, નવો બંગલો તૈયાર થઈ ગયો અને બંગલામાં રહેનારા આપણે તૈયાર થઈ ગયા. તમે કહેશો પણ સારું કેવી રીતે થાય? પ્રેક્ટિસ કરીને થાય, બીજું કશું ના થાય. પ્રેક્ટિસ. તમે કહેશો પણ સ્વામી તમે ચિંતા ના કરશો, પાછળ અમે પકડ્યું છે.
કાલ વાત થઈ હતી ને સાયકલની. હા, તમે પેડલ મારો. હા, મોર એન્ડ મોર તમે પ્રયત્ન ચાલુ રાખો. હા, પેડલ મારવાનું ચાલુ રાખો. અમે વાંહે પકડ્યું છે એમ કરતાં કરતાં છૂટી જશે અને તમે તમારી રીતે સ્વતંત્ર રીતે આ કરતા થઈ જશો. પહેલાં કાયમ માટે અમારે તમારી પાસે પાછળ પકડી નથી રાખવું. ગમે ત્યાં જાઓ બસ એક જ વસ્તુ, હું કોણ છું એના વિચારમાં રહેવાનું. જે છે આપણે નક્કી છે, હું ભગવાનભાઈ છું, હું મનરભાઈ છું, હું ગોવિંદભાઈ છું, આ તો નક્કી છે જ. બસ એને ખોટું કરવાનું છે, એને અજ્ઞાને કરીને, જે અજ્ઞાન છે ને જ્ઞાને કહીને વિસ્તારવાનું. અને હું કોણ છું, તો હું કોણ છું પહેલાં? હું અનાદિમુક્ત છું. એટલે જ આપણને રોજ માળા કરવાની કહે છે. કઈ? અહમ અનાદિમુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી. બસ આ જ્ઞાનની સ્થિતિ કહેવાય. આ સ્થિતિ કરવાની છે. આ જ્ઞાન છે એની સ્થિતિ કરવાની છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે.